હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. એકવાર બનાવી મહિના સુધી સ્ટોક કરી શકાય એવી ફરાળી ફરસી પૂરી બનાવીશું, જે એકદમ ઓછા સામાનમાંથી અને મૌનના ઉપયોગ વગર બનાવીશું, છતાં પણ એકદમ ટેસ્ટી અને અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. મોઢામાં મૂકતા જ ભૂક્કો થઈ જશે એવી બનશે. તો ચલો બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે ફરાળી ફરસી પૂરી બનાવવાની શરૂઆત કરીએ. ફરાળી ફરસી પૂરી આપણે રાજગરાના લોટમાંથી બનાવીશું. અહીંયા મેં 200 ગ્રામ રાજગરાનો લોટ ચાળી અને લઈ લીધું છે. રાજગરાની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે, સુગર કંટ્રોલ કરે છે અને ગ્લુટેન ફ્રી છે. હવે આપણે એની અંદર થોડા મસાલા કરવાના છે. એની અંદર આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું. અહીંયા મેં સિંધાલું મીઠું લીધું છે, ફરાળી મીઠું. અને ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું. આમાં આપણે મરીના પાવડરનો જ યુઝ કરવાનો છે. ત્યારબાદ એને બરાબર મિક્સ કરી અને આ રીતે ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. પહેલાં થોડું થોડું 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે આ રીતે મિક્સ કરતું જવાનું છે. જો હું જે રીતે દેખાડું છું એ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે મિક્સ કરવાની છે. હવે થોડું હાથેથી અડી શકાય એવું થાય પછી આપણે ધીમે ધીમે પાણી ઉમેરીશું અને એનો કણક તૈયાર કરીશું. ઉપવાસમાં રાજગરાના લોટમાંથી બનાવેલી વાનગી ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વારંવાર ભૂખ પણ નથી લાગતી. હવે જો આ રીતે ગરમ પાણીથી ધીમે ધીમે આપણે ઉમેરતું જવાનું અને લોટ બાંધવાનો છે. પણ આમાં બધું પાણી તમે એકી સાથે ના ઉમેરતા. રાજગરાના લોટમાં એકદમ થોડું થોડું જ પાણી ઉમેરવામાં આવે છે. જો આ રીતે આપણે પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જવાનો. અને આમાં આપણે મીડિયમ લોટ બાંધવાનો છે, એટલે કે પરોઠાનો હોય એ ટાઈપનો લોટ બાંધવાનો છે. જો આ ટાઈપનો લોટ બંધાઈ જાય, જોયો તમે કેટલો સોફ્ટ થયો છે. ત્યારબાદ એની અંદર 1 ચમચી તેલ ઉમેરીશું અને એને આપણે મસળી લેવાનો છે, પણ એકદમ હળવા હાથે. હવે અહીંયા મેં તેલ લીધું છે. તમે તેલની જગ્યાએ તમારે ઘી લેવું હોય તો તમે ઘી પણ લઈ શકો છો. હવે જો આ રીતે હાથેથી સરસ મસળી લેવાનો છે, પણ એકદમ હળવા હાથે જ કરજો આ પ્રોસેસ. હવે એના આપણે એક સરખા આ રીતે લુવા પાડી લેશું અને ગોળના બનાવવાના છે. હવે આમાં આપણે જ્યારે તમારે પૂરી કરવી હોય ત્યારે જ તમારે એનો લોટ બાંધવાનો અને તરત જ પછી કરી લેવાનો. આમાં રેસ્ટ નહીં આપવાનો. જો એકદમ સોફ્ટ આ રીતના આપણે સરસ બોના બધા બનાવી લઈશું. અને હવે આને આપણે વણવાની છે, પણ આને આપણે રાજગરાના લોટમાં જ વણીશું. રાજગરાના લોટનું અટામણ લેતું જવાનું અને વણતું જવાનું. આમાં લોટ પણ બહુ ઓછો જ હશે, કારણ કે જો તમારો લોટ પ્રોપર બાંધેલો હશે તો બિલકુલ ટાઈમ નહીં લાગે. હવે આ રીતે અટામણમાં થોડું લઈ અને એને એકદમ હળવા હાથે વણવાની છે અને એકદમ પતલી પૂરી વણવાની છે. જો આપણે ગરમ પાણીમાં લોટ બાંધ્યો છે એટલે એમાં એકદમ રાઉન્ડ પૂરી થાય છે અને એકદમ સરસ થશે. પછી હવે આ ફૂલે નહીં એટલે આપણે ચમચીની મદદથી આ રીતેના થોડા કાપા પાડી લઈશું. જો તમને એની થિકનેસ દેખાડું, એકદમ પતલી રોટલી જેવી વણવાની છે. આ રીતે આપણે બધી જ પૂરી પહેલાં વણી લેવાની છે. બધી જ પૂરી વણી જાય પછી જ એને તળવાની છે. આ રીતે આપણે બધી જ પૂરી તૈયાર કરી લઈશું. આ પહેલાં પણ મેં ઘણી ફરાળી રેસીપી શેર કરેલી છે, તે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. જો આ રીતે આપણે બધી જ પૂરી બનાવી લઈશું. હવે આ રીતે બધી જ વણાઈ જાય પછી આપણે એને તળવાની છે. હવે આમાં શું કરવાનું, જ્યારે પૂરી બધી વણાઈ જાય એટલે તમારે જે એક્સ્ટ્રા અટામણ હોય એ દૂર કરી લેવાનું, જેથી આપણું તેલ પણ ખરાબ નહીં થાય. હવે એને મીડિયમ ટેમ્પરેચર ઉપર તેલને ગરમ કરવાનું છે અને આને મીડિયમ ફ્લેમ પર તળવાની છે. આ રીતે મીડિયમ ગેસ રાખી અને તળીશું. એક એક સરકાવતા જશું બધી પૂરી અને જેટલી તેલમાં સમાશે એ રીતે આપણે બધી જ તળી લઈશું. જો આ રીતે તારાની મદદથી થોડું પ્રેસ કરતું જવાનું અને પલટાવતા જવાનું. પણ આ પૂરી બહુ ફટાફટ તળાઈ જાય છે. આ પૂરીને તળતા બિલકુલ ટાઈમ નથી લાગતો. જો આ રીતની થોડી ગોલ્ડન થઈ જાય એટલી જ આપણે કરવાની છે અને એ રીતે આપણે બધી જ પૂરી તળી લેવાની છે. હવે આમાં આપણે એટલે જ પતલી પૂરી બનાવી છે, જેથી એમાં તેલ પણ ના ભરાય અને એટલે જ એમાં કાપા લગાવ્યા છે, જેથી સરસ ક્રિસ્પી થઈ જશે.
તમે આ રીતે ફરાળી ફરસી પૂરી બનાવીને ડબ્બો ભરીને રાખી દો. પછી ઉપવાસમાં, ચા સાથે કે પછી લંચ કે ડિનરમાં પણ લઈ શકો છો. અને આ પૂરી 1 મહિના સુધી એવી ને એવી જ રહેશે, ખરાબ નહીં થાય. આ ફરસી પૂરી એવી ટેસ્ટી બને છે ને કે ઉપવાસ ના હોય તો પણ આ પૂરી ખાવાની પસંદ કરશે, એટલી મસ્ત બને છે ને એકદમ ઇઝી, એકદમ ઓછા મસાલામાંથી અને મોણની પણ જરૂર નહીં, છતાં પણ અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવી ટેસ્ટી ફરાળી ફરસી પૂરી તૈયાર થાય છે. દાંત વગરના વડીલો પણ ઇઝીલી ખાઈ શકે એવી બને છે. તો ચોક્કસ ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તમારા પ્રેમ અને સહકાર જ અમને નવી નવી રેસીપી લઈ આવવાની પ્રેરણા આપે છે. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. કિંગ બાય બાય.